ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર વિવાદિત ટિપ્પણી. ભાજપાએ ખડગેના નિવેદનને ગણાવ્યું જનતાનું અપમાન, કહ્યું માફી માંગે કોંગ્રેસ અધ્યક્ષ. પશ્ચિમ બંગાળમાં પ્રથમ ચરણ અને તમિલનાડુમાં તમામ બેઠકની ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત. સિલિગુડીમાં અમિત શાહે મમતા સરકાર પર કર્યા પ્રહાર. મમતા બેનર્જીનો પણ ઝંઝાવાતી પ્રચાર. તમિલનાડુમાં પણ વિવિધ નેતાઓએ મતદારોને રીઝવવા લગાવ્યું એડી ચોટીનું જોર. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમામ પક્ષોનો ઝંઝાવાતી પ્રચાર. ભાજપના સ્ટાર પ્રચારક હર્ષ સંઘવીએ અમદાવાદમાં ખાડિયા અને દરિયાપુરમાં સભા સંબોધી. કોંગ્રેસ ઉપર કર્યા પ્રહાર. અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાવવા કર્યું આહવાન. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ વડોદરામાં વિકાસ સંકલ્પ સભાને સંબોધી. સરકારની ગણાવી સિદ્ધિઓ. આ પહેલા દાહોદમાં સભા સંબોધી. કહ્યું અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારના સર્વાંગી વિકાસ માટે ભાજપ પ્રતિબદ્ધ. તો વડોદરામાં કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પોલીસ સજ્જ. રાજ્ય પોલીસ વડાની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની કરાઈ સમીક્ષા. ચૂંટણી દરમિયાન 59,525 હોમગાર્ડ્સ, જીઆરડી જવાનો તેમજ 41,383 વધારાના જવાનો કરાશે તૈનાત. ગુજરાત એટીએસે સોશિયલ મીડિયા મારફતે દેશ વિરોધી કાવતરું કરનાર 2 આરોપીઓની કરી ધરપકડ. બંને આરોપીઓના 12 દિવસના રિમાન્ડ કરાયા મંજૂર. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરાઈ. રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ. આગામી સમયમાં રાજ્યમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરતું હવામાન વિભાગ. 41.1 ડિગ્રી સાથે અમરેલી રાજ્યનું સૌથી ગરમ શહેર. તંત્ર દ્વારા લોકોને ગરમીથી બચવા જરૂરી સાવચેતી સૂચન. ઈરાન અને અમેરિકા વચ્ચે આગળની શાંતિ વાર્તા ઉપર સસ્પેન્સ યથાવત. શાંતિ વાર્તામાં ઈરાનનો ભાગ લેવાની સત્તાવાર જાહેરાત નહીં. ઈરાનની ધમકી. કહ્યું ફરીવાર થયો સંઘર્ષ તો તહેરાનમાં નવા પાના ખોલવા તૈયાર. અને આઈપીએલમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મેચ. દિલ્હી ટોસ જીતી પસંદ કરી બોલિંગ. સનરાઇઝર્સ હૈદરાબાદનું સારું પ્રદર્શન. અભિષેક શર્માએ ફટકારી અડધી સદી.